હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને લગભગ 6:10 આજુબાજુ ઉઠ્યા હતા છે. મસ્ત નહીં ધોઈ અને સરસ ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે. બાકી મિત્રો લેટ એટલા માટે પડ્યા કે મોર્નિંગમાં આપણે બાજુના ખાલામાં અમારા કાકાનું ઘર બનાવવાનું છે અને આપણે કોતરી અને પુલ આઈકન પડ્યા છે. તો હાલ એની સાફ સફાઈ ચાલે છે અને એનું ટ્રેક્ટર આવે છે તો એને ટોલું કરી અને જે કોતરી પડી છે એની ખેતરમાં પોખાલી દેવાય છે. એટલા માટે આપણે આઈકન આયોજનમાં હતા. બાકી મોર્નિંગમાં સરસ ઘરમાં માતાજીની દીવાબત્તી કરી લીધી છે મિત્રો. સરસ રૂપાળો દર્શન કરી લીધો છે. ચા નાસ્તો ઓકે રેડી થઈ ગયો છે. તો મરચો બનાવે છે લીલો, ચાય છે અને ઘઉંની રોટલી. તો મસ્ત પરફેક્ટ નાસ્તો કરેલી. બાકી નવી ચેનલના શૂટિંગની મિત્રો હજુ સુધી કોઈ અપડેટ મળી નથી અને રાજુ બાપા આવશે તો ફોન કરી દેશે. રાધે કૃષ્ણ 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 હરે હરે. ડીગી તો બાથરૂમ ખોલી અને મોય નાવા બેસી જાય છે. મમ્મી પણ માગુની હેલ્પ કરાવે તો આપણે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી લાગી જઈએ પછી તો મિત્રો આવી જાય છીએ. ચા નાસ્તો કરી અને જો ફોતરી ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને નીકળ્યો અંદરથી સાપુડિયું. બરાબર હું પૂરી હાલો એટલે પકડજે. મિત્રો બે નીકળ્યો સાપુડીઓ ભરી દઈએ મને બે ભરે એમ મને શોખ રિલીઝ કરી આવીએ સારી જગ્યાએ. લાવ હું મિલ જાઉં સાઈડમાં એટલે જતો આવે. તો મિત્રો ચાલુ જ છે ભરવાનું કામકાજ. પેલા બે દાગીનામાં અંતાડીને મળ્યા એને મેળવી આપવા પડશે, રિલીઝ કરી આપવા પડશે. તો મેઘતા લે પહેલો બે દાણા. તો મિત્રો આવી ગયા છીએ. જો આટલો બોર બનતો તો આ જંગલ જાળીવાળો વિસ્તાર છે. જંગલ જેવું છે એટલે ભાઈ ચાલે એવું છે. ભાઈ રિલીઝ કરી દઈએ તો અહીંથી શું અને જીવ બચી જાય. આપણા ઘેર તો જોઈ લે મિત્રો. એમના રસ્તા નીકળી જાય હમણાં. એક તો મિત્રો હેડી નીકળી, હવે બીજી હેડી. બેનો મોટો ગરફામાં છે તો હવે નીકળીએ ઘેર મિત્રો. એમનું કામ કરવા દઈએ. તો મિત્રો એક ટોલું તો કોથળીનું ભરી કાઢ્યું અને હવે એને પાડવા જવાનું આપણા ક્લાસ લગાવીએ. તારું કાબુ અને મિત્રો પાડવાનું આપણે તો ખાલી કરતા આવીએ. સાઈન પર બીજું ભરીએ. તો મિત્રો એક ટોલું હેતરમાં ખાલી કરીને બીજું ટોલું ભરી કાઢ્યું અને ઘરમાં મસ્ત ઠંડા વાયરે બેઠા હતા. તો પાછામાં બુંદના સમાચાર આવ્યા એ પર છાપા ગયા. તો પાછું લેવા આવી ગયો પકડવા માટે. પહેલાં કોથળી લઈ લે. મિત્રો એકવાર પાછો કોથળી કહીએ છીએ તો મિત્રો 11 વાગી જશે અને ફરી એકવાર બીજી વખત નહીં કાઢી. કારણ કે આપણી જતા ખેતરમાં પેલી કોતરી ખાલી કરવા માટે પાવડરથી જેથી કે માટી થઈ જતા આપણે જવાનું એટલું શૂટિંગ છે એટલા માટે ફરીને આવવું જ પડ્યું. તો નહીં ધોઈ ઓકે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો. તો ઘરમાં જમવામાં આપણે શું બનાવીશું બતાવું તમે. તો
તો મિત્રો ગવારની શાકનું શાક બનાવ્યું છે, થોડું થોડું રસાવાળું. મારા માટે રસાવાળું મિત્રો ઘઉંની રોટલીઓ બનાવી છે. અચ્છા છે ડીગીને તો ખાવા બેસી ગયો છે, ફોન જોયા જવાનું, ખાધે જવાનું. મિત્રો મસ્ત જમી લઈએ, જમીને એટલી બીજી શૂટિંગમાં ચોકમાં ટાઈગરના લાઈવ. તો મિત્રો અત્યારે વાગી જશે 2:30 હવે શૂટિંગમાં આવ્યા છીએ, કારણ કે મિત્રો વાયરો જબરજસ્ત ચલાવ્યો છે, તો આખા લેબડા ડોલે છે, તો એના લીધે શું છે કે અવાજ આવે છે શૂટિંગમાં બહુ. એટલે આજે વેટ કરીને બેસી રહ્યા પણ તો કોઈ કોમમાં આવી નહીં મજા. વાયરો બંધ થયો જ નહીં, તો ફટાફટ કંટાળીને વાયા. બાકી જો ચોળીની શેકો જબરજસ્ત થઈ ગઈ છે અમૃતભાઈની. તો સરસ કપડાં પહેરી મિત્રો રેડી થઈ ગયા છે. શૂટિંગ ચાલુ થઈ ગયું છે, લાલે કટ ચાલુ કરી દીધા છે. તો મસ્ત બન્યા રહો મિત્રો, વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવીએ. કેમ લાઈ હું કરી છે આતો બોલી લેજો નકા દાતે રનો કોનો હકુ ન થાય. તમને હમણાં સાચી વાત કરે તો બે બેડી ફોડીઓ કાપી નાખ્યો. તું હું કરે છે ને એ બધી અમને ખબર છે. ઈચ્છા તો એવી થાય કે તૈયારી બોડી કાપી નાખું. કાપી નાખો. સરપંચ ગુનેગારે હરખો, ચૌકારે હરખો, બધી બાજુ હરખો. સરપંચના અદાલતમાં બધું હરખું છે. ગુનેગાર જે છે ને આ બે એ સોરવાનો નહીં. આ બે ભળવા રહ્યા ને આ ગોમને પથારી ફેરવવા બેઠા એ છે. કીધું તું આ પણ ગામની છે. પથારી તો તું ફેરવા બેર્યો ભરવા. મેં હું કર્યું હું નહીં કરી એમ કે કેટલા તમે દાડા બે જણા અમુક પકડાઈ ગયા છો, બધો સબૂત મારા પાસે આવી ગયો છે. કેટલા દાડા ગાળો ખોનકી દારૂ. હું તો કદી નહીં કરતો, પણ મોમાના ઘેર જવા તૈયાર થઈ જાવ. મોમાનું ઘર કેટલા દીવો બળા એટલા જો કે ધંધો એના કરે નોમ અમારો પાડવાનો. જેલમાં જવાનું હે. તું કહેતો તો શિભરો ચોરા તો વારસ ચોરા. આ તો વેલોય તું છે અને શિભરોય તું છે. સરપંચ હું શું કહું છું, મારા ઘેર આતું બોલી દેજે. તારું ગાડી છે કે નહીં ગાતો? આખા ગોમને ગળી જવા બેઠા છે. કોણ હું? હા આ રે બે જણા ગાળી છે. એ કીધું ગાડી છે. કોની વાતમાં આવતો નહીં હો. અરે ખરો ને ગોળ ફેરવીને અને આ બાટલી મુતા દે હતા મન. ના ના બાટલી તો આજે નું ઉતારે હું તો લાવો. દે. એ સરપંચ જી છો. એટલો બોલ નકર કોને ખાધો કોઈ પડી છે હા ઘરમાં ચેક કર. હા આતું બોલી રાશાનનો ધંધો ચાલુ કરે હા. ઓય ઈવાનો 5 લીટર દારૂનો કેલબો પડ્યો છે. ઈવાનો પડ્યો છે કે તારો પડ્યો છે હા? આ જો આ છે કે નીકળ્યો? આ જોઉં છું ને આ જો આયો કેલબો આયો તો આ આયો ને આયો ને આ હોવાનું છે. હા તારો છે પકડાઈ જાય ઈવાનો છે. સરપંચ આ ચીકુડીઓમાં દારૂ કાઢતા. તો મિત્રો અત્યારે 6 વાગ્યા અને 40 મિનિટ થઈ છે, મતલબ કે 7 વાગવામાં 20 મિનિટ બાકી છે. હવે મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ. ખરેખર આજ 2 વિડીયોનું શૂટિંગ કર્યું. ખૂબ પવનના લીધે હેરાન થયા, એટલે મિત્રો આટલું બધું લેટ થઈ જાય અને આટલું બધું મોડું થઈ ગયું. ઘેર ચા પીવાય નહીં જાય, હાથ પગ અને મોઢું ધોઈ અને સીધા ચડ્યા છીએ હવે ખેતરમાં. મને અને મમ્મી જઈ છે ચાર વાટવા માટે. મિત્રો સાંજની પોટલી ઉપડાવવા માટે જઈએ છીએ, ખેતરમાં જતા આવીએ, સાંજની પોટલી ઉપડાવતા આવીએ. તો મિત્રો પહોંચી જાય છીએ ખેતરમાં, ચાલુ છે સાર વાટવાનું, વાટાઈ જાય એટલે લઈ અને નીકળી જઈએ ઘેર જઈને મિત્રો ચા પીવાનો ટાઈમ મળીએ. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાંથી ઘેર, સારવાર ઉપડે અને આપણે ઘેર પહોંચ્યા છીએ. 7 વાગે ચા પીએ છીએ. જો ચા અને રોટલી, તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને ઘેરના ઘેર છીએ. બાકી ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ખૂબ લેટ પડી જાય છે કારણ કે 8:30 વાગી જશે મિત્રો. બાકી માતાજીની સરસ દીવાબત્તી થઈ જાય છે. જમવામાં આપણા ઘેર જ શું છે જોઈએ. ચોળણ શાકવાનું, ડેટોનું મિક્સ શાક, નારિયેળનું કઢીએ ડેટોની. મિત્રો ડેટોની કઢી છે, ઘઉંની રોટલીઓ છે, ખીચડી, દૂધ છે. તો સબ પરિવાર મળી અને મિત્રો સરસ બાર પેટ બધા ભેગું થઈને જમી લઈએ. બહાર બેસીને જમવાનું છે કારણ કે ઘરમાં બી હાયું નહીં. આટલો પંખો મેળીને ઠંડા વાયર જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું, જમીન આવી જાય છીએ આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી આ વિડીયોને મિત્રો આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે તમને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.